આ વિસ્તારની અંદર હોસ્પિટલ, સ્કૂલ, પોલીસ સ્ટેશન આવેલ છે। તેમાં ઘણા બધા રાહદારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સ્કૂલની જતા જે વાહનો છે તેમને પણ ઘણી બધી તકલીફો પડે છે। તો નગરપાલિકાને અમારી માંગ એવી જ છે કે આ ગટરનું જે કામ લીધું છે તે વહેલું ને વહેલા તકે પૂર્ણ થાય તેવી અમારી માંગ છે। ને વચ્ચે આપણે એક ડોક્ટર એવા માટીની અંદર ફસાઈ ગયેલા હતા। અહીંયાથી ઢોરો પસાર થતા હોય એ પણ ફસાઈ જાય છે ને છોકરાઓ જે સ્કૂલ જતા હોય તેમના યુનિફોર્મ પણ બગડી જાય છે ને વરસાદ પાણીના હિસાબે નગરપાલિકાને આટલી જ માંગ છે કે વહેલા તકે આ માટી બાટી હટાઈને જે ગટરનું કામ લીધું છે તેને પૂર્ણ અને વહેલા તકે પૂરું કરે તેવી અમારી માંગ છે। શકીલ શેખ। આપણે આ જે શહેરા નગરપાલિકામાં જે આ ગટરનું કામ ચાલે છે ભૂગર્ભ ગટર, એના હિસાબે એમ્બ્યુલન્સ અવર જવરમાં બી તકલીફ પડે। આપણે અહીં સિવિલ હોસ્પિટલ બાજુમાં આવેલી છે, પ્રાથમિક શાળા પણ છે। એના જે છોકરા જે આપણે વિદ્યાર્થી છે એ લોકોને બી બહુ તકલીફ છે। એમનો યુનિફોર્મ બી બગડી જાય છે અને આપણે બાજુમાં પોલીસ સ્ટેશન પણ આવેલો છે। અહીંયા આવવા જવાના જે રાહદારીઓ છે એમને પણ તકલીફ છે। આજુબાજુ જે ગલ્લાવાળા છે એમને ધંધાનો બી બહુ તકલીફ છે ને આપણે આ જે ભૂગર્ભ ગટરનો જે કામ છે એ વહેલી તકે પૂરું થાય એ માટે આપણે શહેરા નગરપાલિકાને વિનંતી છે કે આ ભૂગર્ભ ગટર છે એનું વહેલો કામ પૂર્ણ થાય અને રસ્તો ક્લિયર કરે। આસિફ અંસારી।